જય ગુરુ મહારાજ। હવે આપણે અહીંયા રાજા ભરતરીના સંન્યાસ અને વૈરાગ્યનો ઇતિહાસ જે છે એની બીજા પ્રસંગ વિશે। પહેલો પ્રસંગ તો આપણે જોયો કે રાજા ભરતરીને ગોરખનાથ એક ફળ આપે છે, તે ફળ ફરતું 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 પાછું એમની પાસે આવે છે અને એમને બધી આ માયા વિશે ખબર પડે છે કે જેને ખૂબ પ્રેમ કરતા હતા, જેને પોતાનું સર્વસ્વ સમજતા હતા, તે જ તેને પ્રેમ નહોતું કરતું, એટલે એક તરફો પ્રેમ હતો, તેને સમજાણું અને પછી એમણે તરત જ રાજપાટનો ત્યાગ કર્યો। તો ચાલો સંતો આપણે રાજા ભર્તુહરિના વિશે જે બીજી ઐતિહાસિક વાત છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે રાજા ભરતરીને શા માટે વૈરાગ લાગ્યો। તો જેણે પણ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, નવા સાંભળનાર સંતો હોય તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને નીચે જે ઘંટડીની આઇકન છે, જે નિશાની છે, એને દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા જે મારા વિડીયો છે એની જે સૂચના છે એ તમને તમારા મોબાઈલ પર મળતી રહે। તો નીચે સબસ્ક્રાઈબ બટન છે અને ઘંટીની જે નિશાની છે એને દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે શરૂ કરીએ ઉજ્જૈન નગરીના મહાન રાજા ભર્તુહરિના વૈરાગ વિશે। અને તમે જરા કોમેન્ટમાં પણ કહેજો કે સાચી ઘટના અને સાચી વાત કઈ છે। હવે આપણા ભારત દેશની અંદર ઉત્તર ગુજરાતમાં આગળ પહેલા પ્રસંગની વાત કરી કે એમને ફળ આપેલું હતું ગોરખનાથે, એ ફળ ફરતું ફરતું પાછું એમની પાસે આવ્યું અને પછી એમને વૈરાગ લાગી ગયો કે પિંગલા તો એક શું કહેવાય વિશ્વાસઘાતી સ્ત્રી છે અને એની પર રાજા ભરતરી વિશ્વાસ રાખીને બેઠા હતા। આ પ્રસંગ આખા ઉત્તર ગુજરાતમાં આ પ્રસંગ જે છે એ ઉત્તર કાશીમાં જ્યાં રાજા ભર્તુહરિની ગુફા છે, જ્યાં તેઓ યોગ કરતા હતા ઉત્તર પ્રદેશની અંદર, ત્યાંના દરેક વિસ્તારમાં રાજા ભરતરીની આ કથા અને આ પ્રસંગ પ્રચલિત છે। હવે આપણા ઉત્તર ભારતની અંદર આ પ્રસંગ આવી રીતે પ્રચલિત છે, પણ ત્યાંથી આપણે નીચેના ભાગમાં આવીએ ગુજરાતની અંદર, તો ગુજરાતમાં પણ રાજા ભરતરી, એમ તો આખા ભારત વર્ષની અંદર રાજા ભરતરીની કથાઓ છે, પણ મુખ્ય આ બે કથાઓ દરેકના મુખે સાંભળવામાં આવે છે। ગુજરાતની અંદર પણ આ એક કથા કે રાજા ભરતરીનો વૈરાગનું કારણ શું છે। તો રાજા ભરતરી ઉજ્જૈન નગરીના મહાન રાજા હતા। એમના પિતા ગાંધર્વસેન હતા। ગાંધર્વસેનના બે પુત્રો હતા। મોટા પુત્ર જ્યેષ્ઠ પુત્ર કહીએ એટલે ભર્તુહરિ હતા અને ભર્તુહરિના અનુજભાઈ નાના ભાઈ કહીએ તો તે વિક્રમાદિત્ય હતા। વિક્રમાદિત્યની બી અનોખી કથા છે અને અનોખી એટલે કે વિક્રમાદિત્ય પણ એક મહાન રાજા હતા। એમનો પણ એક ચોખ્ખો ઇતિહાસ છે જે ખૂબ જ તે લોકો એ ઇતિહાસ વાંચે છે અને એ વિક્રમાદિત્ય, વિક્રમ વેતાળ, આ બધા પ્રસંગો એ વખતના ઉજ્જૈન નગરીના બનેલા છે। પછી આપણે તો અહીંયા રાજા ભરતરીની વાત કરવા બેઠા છીએ કે આપણા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, આખા ગુજરાતની અંદર રાજા ભરતરીની કઈ વાત પ્રસરેલી છે કે તાકે સર્વેને ખબર હશે કે ખબર છે। તો ભર્તુહરિ રાજા જે હતા તે પિંગલાને ખૂબ પ્રેમ તો કરતા હતા, તે આપણે આગળના પ્રસંગમાં બી જોયું, અને અહીંયા પણ ભર્તુહરિ જે હતા એ પિંગલાને ખૂબ પ્રેમ કરે છે। પણ ગોરખનાથ મહારાજના ગુરુ મહારાજ મચંદરનાથ જે હતા, એ મચંદરનાથની સાથે બીજા 99 સિદ્ધો હતા, એની સાથે બીજા 84 સિદ્ધો હતા। એમાં રાજા ભરતરીનું આસન હતું એ ખાલી હતું કે આ આસન પર બેસનારો 84 સિદ્ધનો
જે જોગી છે હજી સુધી પધાર્યો નથી, એટલે હજી સુધી આ આસન એણે ગ્રહણ કર્યું નથી. એટલા માટે હવે શું યુક્તિ કરવી, સમય જતો રહ્યો છે. એટલે મચેન્દ્રનાથને આ કાર્ય સોંપેલું હતું કે 84 સિદ્ધો જે છે એને પૂર્ણ રીતે જાગૃત કરી દેવા. એમાંથી ફક્ત ભર્તૃહરિ અને ગોપીચંદ બાકી રહી ગયા હતા. એટલે પહેલાં મચેન્દ્રનાથે ભર્તૃહરિને જાગૃત કરવા માટે સદગુરુ ગોરખનાથ મહારાજને આદેશ કર્યો. અને ગોરખનાથ મહારાજ રાજા ભરતરીના ઉજ્જૈન નગરીમાં જાય છે અને ભરતરીને જગાડવાનું કરે છે. તો સૌથી પહેલાં તો એમને પૂછે છે કે ગોરખનાથ, તું શું આ રાજા ભરતરીને તું જગાડી શકીશ? એ તો પિંગળાના પ્રેમમાં એટલો તરબોળ છે કે તારું કાંઈ ને આવશે નહીં. તો ગોરખનાથ મહારાજ એમ કહે છે કે ગુરુ મહારાજ, તમે પણ એક વખત આવા મોહ માયામાં ફસાયા હતા, ત્યારે મેં જ તમને આમાંથી બહાર કાઢ્યા હતા. તો તમને મારી જે યુક્તિ છે એને પર તમને કોઈ શંકા છે? તો કે મને શંકા નથી, પણ અહીંયા સતી નારી હોય ને ત્યાં મારું પણ કાંઈ ચાલતું નથી. તો તું શું કરીશ? તો કે તમે મને આદેશ કરો. તો કે જ્યાં આ આસન 84 જે સિદ્ધોના આસનમાં આનું આસન ખાલી છે, તો આને તું જગાડવાનું કામ આરંભ કરી દે. જગાડવાનું કામ આરંભ કરવાનો મતલબ એમ છે કે ભર્તૃહરિ કામ, ક્રોધ, મોહ, લોભ બધાની અંદર તરબોળ હતા. કારણ કે રાજપાટ હતું, બધું હતું એની પાસે, પ્રજા હતી, આટલી બધી પટરાણીઓ હતી. એમાંથી સૌથી પ્રિય પટરાણી એમની પિંગળા હતી અને એમના પ્રેમમાં એ મશગુલ હતા. એટલે એને બીજી બધી બેરાગની વાતમાં કાંઈ સમજ પડે નહીં. એટલે અને જલ્દી એ જાગશે નહીં. એટલે જે મચેન્દ્રનાથ હતા એમને ચિંતા થઈ. મચેન્દ્રનાથ હતા એમણે એમના શિષ્ય ગોરખનાથને આદેશ કર્યો કે આ આસન ખાલી છે, આ આસનનો બેસનારો જે જોગી છે એને તમે જેમ બને એમ જાગૃત કરીને એમને એનું આસન સોંપવાનું છે. એટલે તમે આ કાર્ય પ્રારંભ કરો. ગોરખનાથ ત્યાંથી ઉજ્જૈન નગરી જાય છે. ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કરે છે અને ત્યાં જુએ છે તો રાજા ભરતરી તો તરબોળ હોય છે રાણીઓના ભોગવિલાસમાં. એટલે ગોરખનાથ કહે કે હવે શું કરવું, કેમ કરવું? પછી ગોરખનાથ રાણી પિંગળાના મહેલમાં જાય છે. રાણી પિંગળાના મહેલમાં જતાં જ તે પિંગળા કહે છે કે તમારે માંગવા આવ્યા હોય તો તમારે ધરવો થાય નહીં ને ત્યાર સુધી મારે તમને દેવાનું છે, અને તમે બીજી કંઈ કરવા તો તમને કાંઈ મળવાનું નથી. તો ગોરખનાથ એમને ચોખ્ખે ચોખ્ખું કહે છે કે હું આજે ભરતરી છે ને એને લેવા આવ્યો છું, કારણ કે અમારી હરોળનો માણસ છે, એટલે એને મારે જગાડવાનું કામ છે. તો હું તમને કહું છું કે તમે આપણે ભર્તૃહરિને મને સોંપી દો. તો પિંગળા એને ગોરખનાથ મહારાજને કહે છે કે આ ભર્તૃહરિ સામે સૂતા છે, તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ. તો ત્યાંથી ગોરખનાથ એમને જગાડવાની કોશિશ કરે છે, પણ ભર્તૃહરિના મુખમાં પિંગળા 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 બસ આ જ શબ્દો નીકળતા. એટલે ગોરખનાથ સમજી ગયા કે આને નસે નસની અંદર પિંગળાનું આ જે છે ને શું કહીએ, પિંગળાનો રસ અને પિંગળાની જુવાની અને પિંગળાનો નશો નસે નસમાં ચડી ગયો છે. એટલે એને 24 કલાક પિંગળા દેખાય છે. પણ પિંગળા જે હતા એ સતીત્વ હતા, સતી નારી હતા એવું અહીંયા દર્શાવવામાં આવે છે કે સતી નારીના પતિને કોઈ ટચ ન કરી શકે. ટચનો મતલબ થાય છે કે એને કોઈ જે હોય એની પર કોઈ દુઃખ ન આવી શકે, એવી રીતે એના પતિનું એ સેવા કરતી હોય છે. ત્યાં કોઈ યોગી મુનિ કે કોઈ ભગવાનનું બી ત્યાં ચાલતું
નથી સતી નારીની સામે. હવે ગોરખનાથ ત્યાં પોતાનું પાત્ર, પોતાની જોડી મૂકતા જાય છે અને કહે છે કે હવે જ્યાર સુધી હું આને આ મારું પાત્ર અને જોડી ભર્તુહરી મારી પાસે નહીં લાવશે અને તારા રાજમહેલમાં જ્યાર સુધી અડધો ટુકડો નહીં માંગવા આવશે ત્યાર સુધી હું પણ અહીંયાથી જવાનો નથી. ગોરખનાથ ત્યાંથી દૂર જઈને થોડા જંગલમાં જઈને પોતાનો ધૂણો ધખાવીને યુક્તિઓ સિદ્ધિઓ કરવા માંડે છે કે ભર્તુહરીને કઈ યુક્તિ કરીને હું આ મોહબંધનમાંથી છોડાવું. તો એક વખત એવું બન્યું કે ગોરખનાથ જે હતા એ એક અહીંયા પણ અશ્વપાલકનું જ તે એક પાત્ર આવે છે. ગોરખનાથ હતા એ એક એવા અશ્વપાલકનું રૂપ ધર્યું અને ગયા અને રાજા ભરતરીને અશ્વો જે હતા એને ખૂબ પ્રિય હતા. એટલે એ વારંવારે જે પણ એમને સારો અશ્વ દેખાય ને એટલે એમને ખરીદી લેતા અને પોતાના જે ઘોડાઓની જે ટુકડી હતી ને એમાં એ પોતાને એ ઘોડાને સામેલ કરવા ઈચ્છતા, કારણ કે સારામાં સારા ઘોડા એક રાજાને બહુ ગમતા. એટલે એ રાજાની જે સેના હોય ને એની અંદર એવા ઘોડાઓ હતા કે આખા ભારત દેશની અંદર ગમે તે ઘોડો હોય એમને બમણી કિંમત આપીને એમની જે સેના હતી એમાં એ ઘોડાઓને સામેલ કરતા. એ એમને ખબર હતી. પછી ગોરખનાથ જે હતા એ પણ એક એવા સિદ્ધ યોગી તો હતા. પછી એમણે અશ્વપાલકનું રૂપ ધર્યું અને રાજા ભરતરીની સમક્ષ ગયા. રાજા ભરતરીની સમક્ષ ગયા અને 2-3 એવી સિદ્ધિઓ ત્યાં બતાવી જે ઘોડાને અશ્વને ઓળખવાની, જેથી કરીને રાજા ભરતરી પણ ખુશ થઈ ગયા કે અરે તમે તો મિત્ર થવાને યોગ્ય છો એમ કરીને ગોરખનાથ અશ્વપાલકના રૂપમાં એમના મિત્ર જેવા થયા. પછી કહે કે હું તો આવી ઘણી અનેક સિદ્ધિઓ જાણું છું, તો તમે મારા નિવાસ સ્થાને આવો તો હું તમને બતાવું. એમ કરીને કીધું કે સારું, હું તમારા નિવાસ સ્થાને આવી, તમે મને બીજી બી સિદ્ધિઓ બતાવજો. રાજા ભરતરી એમના નિવાસ સ્થાને પધારે છે. ધીરે ધીરે એમને ગોરખનાથ એવી સિદ્ધિઓ બતાડે છે, પોતાનું આસન અધર કરીને બતાડે છે. તો રાજા ભરતરી કે ઓહો, તમે તો એટલી એકાગ્રતા, એટલી વિદ્યાઓ જાણો છો. એમ કરીને ધીરે ધીરે આને વશમાં કરવાની કોશિશ કરે છે, પણ અંતમાં બધી કોશિશ નાકામ થાય છે. અંતે શું પિંગળા જ આવીને ઊભી રહી જાય છે. તો ગોરખનાથ બાપુ નર્વસ થઈ જાય છે કે મારી બધી વિદ્યાઓનો અસર આને ક્ષણભરમાં જ નીકળી જાય છે. એનું કારણ સતી પિંગળા. તો કે હવે આ પિંગળા નામનો જે અડચણ છે, આ યોગી થવાના અડચણ રૂપ છે, તો શું કરવું મારે? ત્યાં ગોરખનાથ એક બીજી યુક્તિ કરે છે. ગોરખનાથ એવી યુક્તિ કરે છે કે રાજા ભરતરી અને પિંગળા પોતાના ઝરૂખામાં જ્યારે બેઠા હોય છે ત્યારે એ જ સમયે એક અંતિમ યાત્રા, શમશાન યાત્રા જતી હોય છે ને એની નીકળે છે. કોઈ નગરમાં કોઈ મરી ગયું હોય ને એવી રીતે એક યુક્તિ કરે કે અર્થી નીકળતી હોય, શમશાન યાત્રા નીકળતી હોય અને રાજા ભરતરી અને રાણી પિંગળા ઝરૂખામાં બેઠા હોય અને એ જે નગરનો રસ્તો હોય ને ત્યાંથી શમશાન યાત્રા જતી હોય ને એમને બધું બરાબર દેખાય ને, તો એ સમયે આ યાત્રા, શમશાન યાત્રા નીકળે છે. પછી એ નનામી નીકળી ગયા પછી પાછળ એની ઘરવાળી રડતી રડતી નીકળતી હોય બધી એ જુએ છે. તો રાજા ભરતરી પૂછે છે કે આ શું? પિંગળાને પૂછે છે કે આને તો આ માણસ તો મરી ગયો તો એને ચાલો શમશાન યાત્રા પર લે, પણ સાથે સાથે પેલી બાઈને પણ શું કામ લઈ જાય છે?
એવો પ્રશ્ન પિંગળાને કરે છે. પિંગળા જવાબ આપે છે કે અહીંયા સતી થવાનો રિવાજ છે કે પોતાનો ધણી મરી જાય તો એની પાછળ એની ઘરવાળી હોય એને પણ સાથે સતી થઈ જવાનું, એટલે એને જીવતી એની સાથે સળગાવી દેવાની, એની જ ચિતા ઉપર એને બી સળગી જવાનું, એ સતી થઈ જવાનું, એવી રીતે સતી થવાનું. તો આપણા રાજા ભરતરી કહે છે એમ? તો કે હા, આવી રીતે અહીંયા આ નગરમાં સતી થવાનો રિવાજ ચાલે છે. તો રાજા ભરતરી કે આ શું આવી રીતે થતું હશે? તો રાણી પિંગળા ચોખ્ખે ચોખ્ખું ના પાડે છે કે નહીં, આમ સતી ન થવાય. જે એમનો જે જીવનસાથી અગર મરી ગયો હોય અને એ મરી ગયો હોય એટલે તરત જ તે એની જે સંગીની હોય ને એ પણ સાથે પોતાનો દેહ ત્યાગ કરી દે, જેને આવી રીતે સાથે અલગથી સતી ન થવું પડે, અલગથી એને વેદના ન સહન કરવી પડે, અલગથી તેની ચિતા પર ન બેસવું પડે, તો એ સતી સાચી નથી. તો કે તો કઈ સતી સાચી? કે એના પ્રાણનાથના અગર જો વાવડ જ મળી જાય કે તારો પ્રાણનાથ હવે આ સંસારની અંદર નથી રહ્યો, કે તારો જે જીવનસાથી હતો એ હવે આ સંસારમાં નથી રહ્યો, તે હવે મૃત્યુને મુખે જતો રહ્યો છે, બસ ખાલી એટલા જ સમાચાર સાંભળતા એની જે જીવનસંગીનીનો પ્રાણ જતો રહે એને સાચી સતી કહેવામાં આવે છે. તો ભર્તુહરી થોડા મુસ્કુરાઈને એમની જોડે હસવા લાગે છે કે શું આવું કાંઈ થતું હશે? તો કે ના, સાચી વાત છે, આ સતી નારી એને કહેવાય છે, એણે એનું તન મન ધન એને સોંપ્યું હોય છે એના પતિને, એટલે એના સમાચાર જ સાંભળવાથી પોતાનો દેહ ત્યાગ કરી નાખે, એને સતી કહેવાય છે. આ બધી ઘટના પ્રસંગવાર બનતી રહે છે. એટલે આ જે યુક્તિ હતી એ સદગુરુ ગોરખનાથ મહારાજે જ કરેલી હતી. હવે જે એક પ્રયોગ કરવાની ઈચ્છા રાજા ભરતરીના અંદર જાગી ગઈ, અને ઓલી વાત જે હતી ને એમના મનની અંદર ઘૂમવા જ માંડી કે શું એના જીવનસાથીના મૃત્યુના વાવડ સાંભળતા જ તે એની જીવનસંગીનીના પ્રાણ જતા રહે એને સતી કહેવાય? તો કે હા, કે હું પણ એક એવા જ પ્રકારની સતી છું, અને એ સમય આવતા ખબર પડશે. એટલે ભર્તુહરી હસે છે. તો ભર્તુહરીને પ્રબળ ઈચ્છા થાય છે કે નહીં, મારે હવે આ પ્રયોગ કરવો જ છે. પણ ભર્તુહરી વિચાર કરે છે કે આને આ વાત જે છે એ સાચી લાગે એ માટે મારે શું કરવું? એટલે ભર્તુહરી છે ને એ વખતે એમના નાના અનુજભાઈ જે છે, એમના ભાઈ આપણા વિક્રમાદિત્ય, એમને બોલાવે છે જ્યાં એ શિકાર ખેડવા જાય છે ત્યાં. અને ઓલું જે પ્રયોગ કરવાનો હતો ને એ પ્રયોગ એમને મનમાં કહે છે કે જલ્દી મારે આ જોવું છે કે આ વાત આવી બને છે કે નહીં, આ થાય છે કે નહીં. એટલે કોઈ એવો માણસ જ એને સમાચાર પોગાડે ને કે જેની પર વિશ્વાસ હોય તો જ તે વાત સાચી બને. એટલે ભર્તુહરીએ એમના નાના ભાઈ વિક્રમાદિત્યને કહ્યું કે તું તારી ભાભીને જઈને કે મોટા ભાઈની હિંસક પ્રાણીની જોડે આવી ઘટના બની છે અને હિંસક પ્રાણીના આક્રમણથી એની સાથે લડાઈમાં મોટા ભાઈનું મૃત્યુ અકાળે થઈ ગયું છે. આ સમાચાર તું તારી ભાભી પાસે પહોંચાડી દે. મારે જોવું છે કે તારી ભાભી મારા પ્રાણના હું આ જગતમાં નથી રહ્યો, મારો મૃત્યુના સમાચાર સાંભળીને એને શું અસર થાય છે એ મારે ખાલી તપાસ કરવી છે. તો વિક્રમાદિત્ય તો ના પાડે છે કે ભાઈ મારે તમે મારાથી આવું ક્યાં ખોટું બોલાવો છો? તો કેલા ભાઈ હું તને કહું એમ કરીને તું મોટા ભાઈની આજ્ઞાનું પાલન નહીં કરીશ? એમ કરીને વિક્રમાદિત્યને એમની ભાભી પાસે જે હતી પિંગળા એની સાથે એને કહેવા આ સંદેશો મોકલ્યા. એટલે તરત જ તે કહ્યું કે ભાભીમાં તો કે શું થયું?
કે આપણે જે મોટાભાઈ હતા એ સિંહની જોડે બાત ભરવામાં અને સિંહના હુમલો કર્યો. એમાં સિંહ અને મારા મોટાભાઈ બંનેના હિંસક ઝઘડામાં સિંહે ભાઈના પ્રાણ લઈ ગયા. આવા પ્રાણીએ એને મૃત્યુના ઘાટે ઉતારી દીધા છે. બસ આ જ સમાચાર સાંભળતા કે શું વાત કરે છે, તો કે હા ભાભી આવું બન્યું છે કે હવે આ જગતમાં ભર્તૃહરિ રાજા રહ્યા નથી. બસ એટલું સાંભળતા જ ત્યાં પિંગળા રાણીનું મૃત્યુ પડતા પ્રાણ એના છંડાઈ જાય છે. એટલે એ ત્યાં ને ત્યાં જ એમના પ્રાણ જતા રહે છે. એટલે તરતના તરત પાછા વિક્રમાદિત્ય ત્યાં સમાચાર પહોંચાડે છે રાજા ભરતરીને કે ભાઈ મેં આવું કીધું ને ભાભી હવે મૃત્યુ પામી ગયા છે અને રાણી પિંગળા હવે આ જગતમાં રહ્યા નથી. આ બધી યુક્તિ ગોરખનાથની જ હતી, એ આપણે નક્કી કરી લેવું. પછી હવે વિક્રમાદિત્ય પછતાય છે કે મેં સતી નારીને ખોઈ દીધી. તો ગોરખનાથ કહે છે આ તો ઉલમાંથી સૂલમાં પડ્યા ભાઈ, હવે આને તો મેં આમાંથી કાઢવાનો વિચાર કર્યો તો આ તો વધારે અંદર ગહેરો થઈ ગયો. જે 12 કલાક પિંગળા બોલતો તો એ હવે 24 કલાક પિંગળા બોલવા માંડ્યો. એટલે રાજા જે હતા એ થોડા ગાંડા જેવા થઈ ગયા. એટલે આમ એમનું જે જીવનશૈલી હતી એમને જ્યાં જોઈએ ત્યાં પિંગળા મારી ભૂલ થઈ ગઈ એમ. હવે અહીંયા પણ ગોરખનાથ એક યુક્તિ કરે છે પાછા. તો રાજા જે હતા એટલા બાળક જેવા થઈ ગયેલા કે મારે પિંગળા જોઈએ છે, બાળ હઠ જેવા હઠ કરવા માંડ્યા હતા. પછી ગોરખનાથ મહારાજ આવે છે પાછા, અને ગોરખનાથ મહારાજ આવતા ગોરખનાથ મહારાજ બી એક યુક્તિ કરે છે, પોતાનું રૂપ બદલી નાખે છે અને કુંભાર જેવા રૂપમાં આવે છે અને એક માટલું પોતાના હાથમાં હોય છે. એ માટલું લઈને જતા હોય છે અને સાથે જે ઊંડા વિચારોમાં પડેલા પિંગળાના વિરહમાં પડેલા રાજા ભર્તૃહરિને ત્યાં જઈને જુએ છે. અને એ જ જગ્યાએ ગોરખનાથ જે હતા, જે કુંભારનું રૂપ ધરીને ચાલતા હતા, એણે એનું માટલું હતું એમ ત્યાં ફોડી નાખ્યું એટલે હતું ને. અને પછી એક નાના બાળકની જેમ હઠ કરવા માંડ્યા, મારું માટલું ફૂટી ગયું, રડવા લાગ્યા અને પગ પછાડવા લાગ્યા અને મારું માટલું ફૂટી ગયું. એ તો એમનું ચાલુ જ થઈ ગયું કે મારું માટલું ફૂટી ગયું, હવે હું શું કરું. ઓલા રાજાનો બે ઘડીક ધ્યાન ન્યા ગયું, ભર્તૃહરિ રાજાનો, કે આ ભાઈ હું ગાંડાયું કરી રહ્યો છે કે માટલું તો બીજું બી ફૂટી શકશે. એવી રીતે એ રાજા ભર્તૃહરિ કે તમે શું કામ રડો છો કે મારું આ માટલું ફૂટી ગયું, મને એનું રડવાના. તે કે આવા તો બીજા માટલા તમે મળી જશે, તમે આવી આટલી વયવાળા આટલી ઉંમરના માણસ થઈને આવી તમે બાળક જેવું કરો છો, એક માટલું ફૂટી ગયું. તે કે હું પણ તમને એ જ કહેવા માગું છું, તમે પણ આ કે મારે તો મારી જે જીવનસંગીની હતી એના વિયોગના કારણે મારી આવી હાલત છે. તે કે આવી હું તમને 10 પિંગળાઓ તમને લાવી દઉં તો હા શું વાત કરો છો. તે કે હા. તો પછી અને એ પિંગળા આવી છે તો તમારે શું કરવું. તે કે સારું, મને મંજૂર છે. તો કે અગર તમારી આ પિંગળાને હું જીવતી કરી દઉં અને પછી એ પિંગળા તમારા યોગ્ય નથી તો તમે શું કરશો. તમારે મારી જોડે આવવું પડશે, એવું ગોરખનાથ મહારાજ કહે છે. હકીકતમાં જે આપણે પહેલા જે આપણે ઇતિહાસ કીધો, હવે એ ઇતિહાસ અહીંયા આપણે જોડવાની કોશિશ કરશું. તો પિંગળાના મૃત્યુદેહને રાજા ભરતરી
લઈ જાય છે મૃત્યુદેહ આગળ, અને ગોરખનાથ બાપા જે કુંભાર હતા એ મૂળ રૂપ ધરીને પછી પિંગળાને અંજલિ નાખે છે. તો ત્યાં માયારૂપી પિંગળાને ગોરખનાથ મહારાજ ઉત્પન્ન કરે છે. એટલે રાજા ભરતરી ખુશ થઈ જાય છે. ઓહો હો હો, મારી પિંગળા, મારી પિંગળા, મારી પિંગળા. હવે અહીંયા આપણે આગળનો જે પ્રસંગ કર્યો એ પ્રસંગ હવે અહીંયા આપણે જોડીએ કે હવે આ ભર્તૃહરિને મોહ બંધનમાંથી ગોરખનાથ કેવી રીતે છોડાવે છે. એ આપણે જે પહેલાં આગળની જે પહેલો ઇતિહાસ જાણ્યો એ ઇતિહાસ હવે અહીંયાથી જોડવાની જરૂર છે કે ગોરખનાથે હવે શું યુક્તિ કરી અને રાજા ભરતરીને આ મોહ બંધનમાંથી કેવી રીતે છોડાવ્યા. કારણ કે સતી નારીને પહેલાં એમણે જોયું તો મૃત્યુ તો થઈ ગયું, પણ મૃત્યુ થયા પછી વધારે જ તે એમને ધક્કો લાગ્યો, એટલે વધારે એ અંદર પિંગળાના વિચારોની અંદર વધુ ને વધુ ઘેરાઈ ગયા, જેથી કરીને ગોરખનાથ મહારાજે બીજી યુક્તિ કરી. હવે બીજી યુક્તિમાં આપણે આ ફળ જે હતું એની વાત જોડવાની છે કે એક માયારૂપી પિંગળાને ગોરખનાથ મહારાજે ઉત્પન્ન કરી. એ માયારૂપી પિંગળા જે હતી એ એક પ્રકારે કાંઈ કામની નથી. એ જે આ માટલું ફૂટી ગયું એ પ્રકારે હતી કે ફૂટ્યા પછી એ કાંઈ કામની નહીં. એટલે ભર્તૃહરિ 24 કલાક પિંગળાના ઓલામાં વિચારોમાં ને તરબળ હતા. હવે તો પિંગળા પાછા જીવંત થઈ ગયા, માયારૂપી પિંગળા જીવંત થઈ છે. જે સતી પિંગળા હતા એ નહીં, એ નક્કી કરી લેવું પહેલાં. અહીંયા હવે માયારૂપી પિંગળાની વાત થઈ રહી છે, જે આપણે આગળના પહેલા પ્રસંગમાં એમનો ઇતિહાસ જોયો. તો થોડા દિવસ ગયા પછી મૂળ પ્રસંગ ચાલુ થાય છે. હવે ગોરખનાથ મહારાજ ઓલું ફળ રાજા ભરતરીને આપે છે જ્યારે શિકાર ખેડવા જાય છે ત્યારે. હવે એ શિકાર ખેડવા જાય છે એટલે ફળ આપ્યું, એટલે ઓલો આગળ તો સતી મરી ગયા હતા અને પાછા જીવતા થયા, એટલે કે હવે મારે આને સદાને માટે જીવંત રહે ને અમર રહે, જુવાન રહે, તે માટે મારે આ ફળ સતી પિંગળાને આપવું જોઈએ. હવે સતી પિંગળા ઓલા અશ્વપાલકના પ્રેમમાં હતા. અશ્વપાલકના પ્રેમમાં સતી પિંગળા હતા. હવે એ પિંગળા જે હતી, અશ્વપાલક જે હતા તે પેલી દેહ વ્યાપારી વેશ્યા નારી હતી એના પ્રેમમાં. એ વેશ્યા નારીએ એ ફળ ફરીને પાછું રાજાને આપ્યું કે મારા રાજ્યના રાજા જે છે એ બહુ મહાન છે, નીતિવાન છે, એટલે આ રાજા સદાને માટે અમર રહે, સદાને માટે રાજ્યની રક્ષા કરે, સદાને માટે રાજગાદી પર વિરાજમાન રહે, આવા નીતિવાન રાજા માટે આ ફળ યોગ્ય છે. એટલે આખું પ્રસંગ તમે સમજ્યા હોય તો હવે ખબર પડી કે આ માયારૂપી પિંગળાને ગોરખનાથ મહારાજે કેવી યુક્તિ કરી અને ત્યાંથી તરત ને તરત ગોરખનાથ મહારાજને સાથે આ રાજા ભર્તૃહરિ જતા રહ્યા. હવે રાજા ભર્તૃહરિની સાથે ગોરખનાથ મહારાજ જતા રહ્યા. 9 નાથ 84 સિદ્ધોમાં રાજા ભર્તૃહરિનું નામ લેવાય છે. એમના ભાણેજ ગોપીચંદનો પ્રસંગ પણ આપણે આગળ કરીશું. અને બે મામા ભાણેજ સાથે આખું જીવન કેવી રીતે વિતાવે છે તે વિષય પર પણ આપણે ચર્ચા કરીશું. અને હા, ખરેખર યોગ્ય છે. તમને આમાં આ વાતની અંદરથી કાંઈ તારણ નીકળતું હોય, કાંઈ સમજાણું હોય, કાંઈ આમાંથી મારાથી પ્રસંગની અંદર કોઈ બાકી રહેતું હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે શું મૂળ વાત છે, અથવા તો કઈ મારી વાત અહીંયા ઓછી પડી હતી તો આમ છે, તો એ જરૂરથી જરૂર તમે મને કોમેન્ટમાં કહી શકો છો. તો તમને આ પ્રસંગ ગમ્યો હોય તો જરૂર લાઈક, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો
અને મારો આવનારી જે વાત હશે એ હવે ગોપીચંદ ઉપર છે અને રાજા ભરતરીનો સંબંધ વિશે છે કે રાજા ભરતરી અને ગોપીચંદ ખરેખર શું હતા, કેવી રીતે હતા. તો અહીંયા રાજા ભરતરી છેલ્લે એક જ્યારે સતીરાણી પોતાનો જે દેહ ત્યાગ કરે છે ત્યારે આ વાણી બોલે છે કે પેલા યુગમાં રાણી તું વટી પોપટી અમે રે પોપટ રાજા રામના, દનડા સંભાળો ખમ્મા પૂર્વજન્મના, અને તોય તમે નો હાલ્યા મૂલે સાત રાણી પીંગળા. એટલે રાજા ભરતરી આવી રીતે પોતાના વેદનાઓ કરીને પછી કહે છે હવે મારો જે મુક્તિનો દ્વાર છે એ મારા સદગુરુનું શરણ છે. એટલે ગોરખનાથના ચરણે રાજા ભરતુહરી જતા રહે છે. 84 સિદ્ધોનું એક આસનમાં રાજા ભરતરીનું આસન બી લાગી ગયું છે. એટલે રાજા સદગુરુ મચંદર મહારાજ હતા એ ગોરખનાથ મહારાજ ઉપર બહુ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને ગોરખનાથ બાપાને આદેશ કરે છે કે આ શિષ્ય તારો જ છે અને આને તારી જ ઉપદેશ કરવાનો છે. એટલે ભર્તુહરીના ગુરુ મહારાજ ગોરખનાથ છે અને ગોરખનાથ મહારાજના ગુરુ મહારાજ મચ્છન્દરનાથ છે. તો આવા સુંદર પ્રસંગ જેણે તમે સાંભળ્યો એ બદલ તમારા દરેક સંતોનો હું આભાર માનું છું. આપ દરેક સંતોના ચરણોમાં મારા નમસ્કાર છે. જય ગુરુ મહારાજ. લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો.